સુરતના ભાઠા ગામે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને નિષ્ફળતા મળી છે। વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો નથી પૂરાતો। 4 દિવસ પહેલા ભાટપોરમાં દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હતું। વન વિભાગે દીપડો પાંજરે પૂરવા માટે કવાયત પણ હાથ ધરી હતી। પાંજરું પણ ગોઠવવામાં આવ્યું। ત્યારે વન વિભાગે દીપડો પાંજરે ન પૂરાતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે। રાત્રિના સમયે ઘરેથી એકલા ખેતરે ન જવા પણ વન વિભાગે લોકોને અપીલ કરી। રાત્રિના સમયે ઘરની બહાર લાઇટો ચાલુ રાખવા પણ વન વિભાગે અપીલ કરી છે। દીપડાની હાજરીના પગલે ભાઠા ગામના લોકોમાં ભય। અમને છેલ્લા 10-12 દિવસથી ભાઠા ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અહીંયા વન્ય પ્રાણી જેવું કોઈ પ્રાણી અહીંયા ફરે છે। તેથી અમારી ડુમસ રેન્જની ટીમ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે અને ત્યાંના ફૂટપ્રિન્ટને બધી તપાસ કરી છે। ત્યારબાદ અમારી સ્ટાફ દ્વારા અમે ત્યાં 3 પાંજરા મારણ સાથે મૂકવામાં આવેલા છે અને દીપડો કે જે કોઈ પણ વન્ય પ્રાણી હોય જલ્દીથી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ।